વાત કરીએ સુરતની તો સુરતમાં આરટીઆઈ ખંડણીખોરોને મળી રહેલા ટિપ્સ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે। પતિ અને ભાઈના ખંડણીના પ્લાનમાં રૂબીનાની મહત્વની ભૂમિકા, ત્યારે 3 દિવસમાં 17 જેટલી ફરિયાદ નોંધાઈ। રૂબીના એસએમસીની કર્મચારી, જ્યાં રૂબીનાના પતિ સાથે ફરાર ટીમો બનાવી એસઓજીએ તપાસ આગળ ધરી છે। જે લોકો ગેરકાયદેસર બાંધકામો અથવા તો જે કોઈ બાંધકામો થઈ રહ્યા હોય એની માહિતી માગી અને જે તોડ કરવાની પ્રવૃત્તિઓ સતત ચાલી રહી છે, એની જે ફરિયાદ મળી અને અન્વયે અગાઉ 13 ફરિયાદ દાખલ થઈ ચૂકી છે। તે ઉપરાંત ગઈકાલે પણ 4 વધારે ફરિયાદ દાખલ થઈ છે। એમાં એક ફરિયાદ જે છે એના ફરિયાદ છે અંસાર અહેમદ મેમણ, ઉંમર વર્ષ 46, એની મન્નત નામની જે સાઇટ છે એના ઉપર સાકિબ જરીવાલા કરીને જે સિટી ન્યૂઝ ટુડે ચલાવે છે, તેઓ ત્યાં જઈ અને એને જણાવે છે કે તમે ગેરકાયદેસર બાંધકામ કરી રહ્યા છો અને અમે તમારું બાંધકામ પડાવી દઈશું એમ કરીને એને ધમકી આપે છે। ત્યારબાદ એને ધમકીથી ડરી જઈને પોતે જ્યારે સેન્ટ્રલ ઝોનની ઓફિસ જાય છે ત્યારે આ વ્યક્તિ જે છે સાકિબ જરીવાલા ત્યાં હાજર હતો અને જણાવે છે કે તમારું બાંધકામ તોડી પાડવા માટે જ હું અહીંયા આવેલો છું। અને ત્યાં એક સ્ત્રી સાથે વાત કરતો હતો, જે સ્ત્રીને બતાવે છે કે અમારી પત્ની છે રૂબીનાબેન, અહીંયા એ નોકરી કરે છે અને ઉચ્ચ અધિકારીઓ સાથે એને સંપર્ક છે, એટલે તમારું બાંધકામ ક્યારે બચવાનું છે નહીં। ત્યારબાદ આ વ્યક્તિ જે છે એ બાંધકામની સાઇટ ઉપર આવ્યો અને ત્યારે એને 1.5 લાખ રૂપિયા માંગ્યા અને ત્યારબાદ કોઈ પણ રીતે આ વ્યક્તિથી છુટકારો મેળવવા માટે અંસાર અહેમદ મેમણે એને 50,000 રૂપિયા આપી દીધેલા અને 50,000 રૂપિયા આપ્યા બાદ પણ આ વ્યક્તિ સતત એની પાસે પૈસાની માંગણી કરતો હતો અને બીજા 50,000 રૂપિયા લઈ ગયો હતો। ત્યારબાદ જાન્યુઆરી 2023ના જાન્યુઆરી મહિનાની અંદર એ આવ્યો અને કીધું કે હજી 50,000 રૂપિયા તારે આપવા પડશે, સતત હું જ્યાં સુધી કહું નહીં ત્યાં સુધી તારે પૈસા આપવા પડશે। એની પત્ની રૂબીનાબેને પણ એવું કહેલું કે ભાઈ તારે જ્યારે આ સાકિબ જરીવાલા આવે ત્યારે પૈસા આપવા પડશે। પછી એને ના પાડી કે ભાઈ હવે હું પૈસા નહીં આપું। ત્યારબાદ જે સાકિબ જરીવાલા છે એની પાસે રહેલું ચપ્પુ એના ગળે મૂકી અને કીધું કે ભાઈ પૈસા તો તારે આપવા જ પડશે, હું જ્યારે આવું ત્યારે પૈસા તારે આપી દેવા પડશે, એમ અપમાનિત તેને કર્યો અને ત્યારબાદ તેની પાસે જે 5,000 રૂપિયા હતા એ કઢાવી લીધા। આવી ફરિયાદ જે છે એ ગઈકાલે દાખલ થઈ છે। જે લોકો ગેરકાયદેસર બાંધકામો અથવા તો જે કોઈ બાંધકામો થઈ રહ્યા હોય એની માહિતી માગી અને જે તોડ કરવાની પ્રવૃત્તિઓ સતત ચાલી રહી છે, એની જે ફરિયાદ મળી અને અન્વયે અગાઉ 13 ફરિયાદ દાખલ થઈ ચૂકી છે।